આજે નિકુંજમાં ઠાકોરજી અને શ્યામનીજી એક તોલ જેટલા જુદા નથી રહેતા. કેટલા? એનું પ્રગટ પ્રમાણ પ્રબોધિનીજીથી વસંત પંચમી સુધી મંદિરોમાં શેન આરતી થતા. કેમ? કારણ શિયાળામાં શ્યામનીજી નિકુંજમાં ઠાકોરજીની અધીરતાથી ને સાંજ પડે એટલે રાહ જોતા હોય છે. એટલે ઠાકોરજી શેન આરતી થાય એટલે તરત તમે જો પડદો આવી જાય, ટેરો આવી જાય અને ઠાકોરજી શ્યામનીજીની નિકુંજમાં પધારે. હવે નિકુંજ કેટલી? કુંજ, નિકુંજ, નિબીડ અને નિવૃત્ત. અત્યારે એનું વિવરણ નહીં કરું, પણ અનુસંધાન માટે બે વાક્ય કહીશ. કુંજ એટલે જ્યાં બધાય હોય, હું ને તમે ને વ્રજ ભક્તો ને પક્ષીઓ ને પશુઓ ને સખાઓ ને સખીઓ ને વાજિંત્ર